અરવલ્લી મોડાસાના કરોડોના ખર્ચે બનેલા આધુનિક અને આઇકોનિક બસ સ્પોટના મુસાફરો માટે શરૂ કરાયેલી બસ રિઝર્વેશન સુવિધા હવે હાલાકીનું કારણ બની રહી છે। મુસાફરોને સમયસર સેવા ન મળતા ભારે રોષ જોવા મળ્યો હતો। મોડાસા બસ સ્પોટ ખાતે મુસાફરો માટે ખાસ રિઝર્વેશન બારી અને અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, પરંતુ સ્થળ પર ક્લોઝના બોર્ડ અને ખાલી ખુરશીઓ જોવા મળતા મુસાફરોમાં ભારે અસંતોષ ફેલાયો હતો। માહિતી મુજબ રિઝર્વેશનનો સમય સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે। તેમ છતાં જવાબદાર કર્મચારીઓ સમયસર ફરજ પર હાજર ન રહેતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મુસાફરો એક બારી પરથી બીજી બારી સુધી ધક્કા ખાતા રહ્યા, પરંતુ તેમને કોઈ સ્પષ્ટ જવાબ કે માર્ગદર્શન મળ્યું ન હતું। મુસાફરોમાં સવાલ ઉઠી રહ્યો છે કે જ્યારે સુવિધા શરૂ કરવામાં આવી છે તો સમય દરમિયાન સેવા કેમ બંધ રહે છે। કરોડોના ખર્ચે બનેલા આ આઇકોનિક બસ સ્પોટની ભવ્યતા વચ્ચે મુસાફરોની હાલાકી હવે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે। મુસાફરોએ માંગ કરી છે કે માત્ર દેખાવ પૂરતી વ્યવસ્થા નહીં, પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા કડક દેખરેખ રાખી સમયસર કર્મચારીઓ હાજર રહે અને મુસાફરને યોગ્ય સેવા મળે તેની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી। મારું નામ પટેલ અલ્પેશ કુમાર ચિમનભાઈ, હું ગળવાળાનો વતની છું। મારે મોડાસાથી સુરત જવાનું હતું, તે ઓનલાઈન કરાવવાની હતી। હું 8 વાગે આવ્યો, 8 વાગે આવ્યા પછી જવાબ મળ્યો મને કે તમે 9 વાગે આવો, 9 વાગે ચાલુ થશે, પણ અત્યારે કેટલા 10:30 પૂરા 10 વાગવા આવ્યા તો કોઈ કર્મચારી આવ્યો નથી। તો મારે અત્યારે આગળ જવું હોય તો કઈ રીતે જવાનું? આ રિઝર્વેશનનો મોટો બોર્ડ મારવામાં આવશે। આ બોર્ડ મારીને શું વેલ્યુ? કોઈ પબ્લિકની તો કોઈ વેલ્યુ રહેતી નથી, તો આ બોર્ડ મારવામાં શું કરવા આવું છે? બોર્ડ મારવા જ ના જોઈએ ને। તો આ આમ તો મોટી વાતો કરે છે કે અમે ઓનલાઈન કરીએ, કમ્પ્લીટ સુવિધા મળે છે, કોઈ સુવિધા છે નહીં મોડાસા બસ સ્ટેન્ડમાં। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।